નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો 10 સાથે હું છું હિનલ। અમદાવાદમાં હાલ અત્યારે એક ઇન્સ્પેક્ટર લાંચ લેતા ઝડપાયો છે। તો અમદાવાદથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। એએમસી નો બોર્ડ ઇન્સ્પેક્ટર લાંચ લેતા ઝડપાયો છે। લાંચ લેવાનો મામલો સામે આવી રહ્યો છે। વિરાટનગર બોર્ડનો ઇન્સ્પેક્ટર લાંચ લેતા ઝડપાયો છે। અમદાવાદમાં એસીબીએ અરવિંદસિંહ સિસોદિયા લાંચ લેતા રંગે હાથ તેને ઝડપી પાડ્યો છે। વ્યવસાય વેરો નોટિસ કેન્સલ કરવા માટે તેને 40,000ની લાંચ માંગી હતી। તો ફરિયાદીએ એસીબી સંપર્ક કરીને છટકું ગોઠવ્યું હતું। અમદાવાદ એએમસીનો બોર્ડ ઇન્સ્પેક્ટર લાંચ લેતા ઝડપાયો છે। 40,000ની લાંચ લેતા ઝડપાયો છે। વિરાટનગર બોર્ડનો ઇન્સ્પેક્ટર લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયો છે। એસીબીએ અરવિંદસિંહ સિસોદિયાને લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યો છે। તો અહીં એસીબીએ છટકું ગોઠવીને આ લાંચિયા અધિકારીને ઝડપી લીધો છે। વ્યવસાય વેરો નોટિસ કેન્સલ કરવા માટે 40,000ની લાંચ માંગી હતી। તો ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો અને એસીબીએ છટકું ગોઠવી લાંચિયા અધિકારીને રંગે હાથ ઝડપ્યો છે। અમદાવાદ એએમસીનો બોર્ડ ઇન્સ્પેક્ટર અહીં લાંચ લેતા ઝડપાઈ ગયો છે। તો વિરાટનગર બોર્ડનો ઇન્સ્પેક્ટર લાંચ લેતા ઝડપાયો છે। એસીબી અરવિંદસિંહ સિસોદિયા નામના લાંચિયા અધિકારીને રંગે હાથે ઝડપી પાડ્યા છે। વ્યવસાય વેરો નોટિસ કેન્સલ કરવા 40,000ની લાંચ માંગી હતી। તો ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરીને છટકું ગોઠવ્યું હતું। તે દરમિયાન એસીબીએ અધિકારીને રંગે હાથ ઝડપી લીધો છે। અમદાવાદ એએમસી બોર્ડના ઇન્સ્પેક્ટરને લાંચ લેતા ઝડપી પાડ્યો છે। વિરાટનગર બોર્ડના ઇન્સ્પેક્ટરને લાંચ લેતા એસીબીએ ઝડપી પાડ્યો છે। તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા શિવાંશુ સિંહ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જે શિવાંશુ, હાલ અત્યારે અમદાવાદથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। અહીં જો વાત કરવામાં આવે તો એક ઇન્સ્પેક્ટર છે કે જેઓ લાંચ લેતા ઝડપાઈ ગયા છે, શું છે સમગ્ર વિગત? ચોક્કસ વાત કરવામાં આવે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બોર્ડ ઇન્સ્પેક્ટર લાંચ લેતા ઝડપાયા છે। સાથે જે વિગતોની વાત કરવામાં આવે તો ફરિયાદી હતો તે વ્યવસાયને લઈને વેરોના જે નોટિસ પાઠવવામાં આવતો હોય છે તે નોટિસની વાત કરવામાં આવે કે જે વ્યવસાય કરતા હોય છે તેના લઈને જે કઈ અંગે નોટિસ હતી તે નોટિસને 40,000માં જે લાંચ લેતા જે કેન્સલ કરવાના બહાને જે છે લાંચ લેવામાં આવી હતી। જ્યારે એસીબી ફરિયાદમાં જ્યારે ફરિયાદી ગોઠવ્યો હતો ત્યારબાદ તેમના ઉપર ધરપકડ કરવામાં આવી। શિવાંશુ, અવારનવાર આપણી સામે આવી રીતે ફરિયાદો આવતી હોય છે। ઇન્સ્પેક્ટર અહીંયા લાંચ લેતા ઝડપાયા છે। અગાઉ પણ આવા કેટલાય બનાવ સામે આવી ગયા છે, શું કહેશો? ચોક્કસથી અવારનવાર જે રીતે લાંચના કિસ્સાઓ બધી બની રહ્યા છે, કહી શકાય કે જે રીતે લાંચની કિસ્સાઓની સાથે ફરી એકવાર જે અમદાવાદ શહેરની અંદર જે લાંચની વાત સામે આવતી હોય છે, આવતી અમદાવાદ શહેરના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અધિકારીઓ પણ જે છે સંકળાયેલા હોય તે પણ નજરે જોવા મળી રહ્યા છે। જી શિવાંશુ, સમગ્ર માહિતી બદલ આભાર। તો અમદાવાદમાં એએમસી બોર્ડ ઇન્સ્પેક્ટર લાંચ લેતા ઝડપાયો છે। 40,000ની લાંચ લેતા અહીં તેમને એસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યો છે। તો વિરાટનગર બોર્ડનો ઇન્સ્પેક્ટર લાંચ લેતા ઝડપાયો છે। એસીબી અરવિંદસિંહ સિસોદિયાને લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યો છે। ભાવનગરથી મારામારીનો બનાવ સામે આવી રહ્યો છે। તો હાલ અત્યારે ભાવનગર શહેરમાં મારામારી થઈ છે। જો વાત કરવામાં આવે તો રિક્ષા ચાલકો વચ્ચે મારામારી થઈ છે। સિટી બસ સ્ટોપ પર રિક્ષા ચાલકો વચ્ચે મારામારીની ઘટના સામે આવી રહી છે। ભાવનગરમાં સામાન્ય બાબતે જો હાફિઝ કુરેશી પર અન્ય રિક્ષા ચાલકે હુમલો કર્યો છે, તો પોલીસ ડ્રાઈવ થવા છતાં પણ રિક્ષા ચાલકો ધોકા પાઇપ રાખે છે। અહીં સામાન્ય બાબતે રિક્ષા ચાલક પર પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો છે। ભાવનગરના કિસ્સો સામે આવી રહ્યો છે, જેમાં મુખ્ય બસ સ્ટોપ ઉપર ઝઘડો થતા લોકોમાં ભાગદોડ થઈ છે। અહીં રિક્ષા ચાલક ઉપર હુમલો કરવામાં આવ્યો છે। રિક્ષા ચાલકો વચ્ચે મારામારી થઈ છે। ઈજાગ્રસ્તને 108 દ્વારા સટી હોસ્પિટલ ખસેડાયો છે। સામાન્ય બાબતે હાફિઝ કુરેશી પર અન્ય રિક્ષા ચાલકે હુમલો કર્યો છે। પોલીસની ડ્રાઈવ હોવા છતાં પણ અહીં રિક્ષા ચાલકો ધોકા પાઇપ સાથે જ રાખે છે। ભાવનગરમાં સામાન્ય બાબતે રિક્ષા ચાલક પર પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો છે। રિક્ષા ચાલકો વચ્ચે મારામારીની ઘટના બની છે।
સુરતમાં મામલતદાર કચેરી પાસે આવેલા એક રૂમની બહાર આગનો મામલો સામે આવ્યો છે તો માંગરોળ ખાતેની ઘટના પ્રકાશમાં આવી રહી છે। મામલતદાર કચેરી બહાર આવેલી રૂમમાં આગનો બનાવ બન્યો છે। મામલતદાર કચેરી બહાર આવેલી રૂમમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું સામે આવી રહ્યું છે। તો સુરતના માંગરોળ પાસે રૂમમાં મોટર કનેક્શન હોવાથી શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન સામે આવી રહ્યું છે। આગના પગલે સ્થાનિકો દોડી આવ્યા હતા। અહીં ફાયર ફાઈટર પણ ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર કાબુ મેળવ્યો છે। તો સુરતના માંગરોળમાં મામલતદાર કચેરી બહાર આવેલી એક રૂમમાં અચાનક આગ લાગતા સ્થાનિકો દોડી આવ્યા હતા। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે। આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। તો મામલતદાર કચેરી બહાર આવેલી રૂમમાં શોર્ટ સર્કિટથી આગ લાગી છે। અહીં રૂમમાં મોટર કનેક્શન હોવાથી શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું સામે આવી રહ્યું છે। આગના પગલે સ્થાનિકો દોડી આવ્યા હતા અને ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે આવી હતી અને આગ ઉપર કાબુ મેળવ્યો છે। તો આગના બનાવમાં કોઈ જાનહાનિ થવા પામી નથી। કાલથી 2 દિવસ વિશ્વ ઉમિયાધામમાં પાટોત્સવની ઉજવણી થશે। જેને લઈને હાલ અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે। તો આવતીકાલથી જ 2 દિવસ પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે। વિશ્વ ઉમિયાધામ ખાતે ચતુર્થ પાટોત્સવની ઉજવણી કરાશે। વિશ્વ ઉમિયાધામ જાસપુર ખાતે આ પાટોત્સવની ઉજવણી કરવામાં આવશે। તો 2 દિવસ સુધી પાટોત્સવની ઉજવણી થશે। કાલે બપોરે 3 વાગે 500 ઉદ્યોગ સાહસિકોની હાજરીમાં બિઝનેસ કોન્ક્લેવનું પણ આયોજન કરાયું છે। કાલે બપોરે મહિલાઓ માટે રંગોળી અને મહેંદી સ્પર્ધાનું પણ આયોજન છે। આ પાટોત્સવની ઉજવણીમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પનો પણ સમાવેશ થાય છે। તો 2 દિવસીય વિશ્વ ઉમિયાધામ ખાતે પાટોત્સવની ઉજવણી થશે। સાંજે 7 વાગે અમદાવાદ જાગૃતિ સેમિનારનું પણ જાસપુર ખાતે આયોજન કરાયું છે। રાજ્યભરના હજારોમાં ઉમા ભક્તો પાટોત્સવમાં હાજરી આપશે। ગુરુવારે ધ્વજારોહણ અને ધર્મસભાનું પણ આયોજન કરાયું છે। તો હવે 2 દિવસીય પાટોત્સવની ઉજવણી છે। તમામ કાર્યક્રમો જાહેર થઈ ચૂક્યા છે। ગુરુવારે માં ઉમિયાનો અન્નકૂટ પણ ધરાવાશે। કાલ બપોરે 3 વાગે 500 ઉદ્યોગ સાહસિકોની હાજરીમાં બિઝનેસ કોન્ક્લેવનું આયોજન કરાયું છે। તો કાલથી 2 દિવસ વિશ્વ ઉમિયાધામમાં પાટોત્સવની ભવ્ય ઉજવણી થશે। અહીં મહિલાઓ માટે રંગોળી અને મહેંદી સ્પર્ધાનું આયોજન થયું છે। પાટોત્સવની ઉજવણી જાસપુર ખાતે થશે। તો ઉજવણીના ભાગરૂપે 2 દિવસના તમામ કાર્યક્રમોનું જાહેરાત થઈ ચૂકી છે। સૌપ્રથમ તો કાલે બપોરે બિઝનેસ કોન્ક્લેવનું આયોજન છે। પાટોત્સવની ઉજવણીમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પનો પણ સમાવેશ થાય છે। સાંજે 7 વાગે અમદાવાદ જાગૃતિ સેમિનારનું પણ આયોજન કરાયું છે। અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક ઉપર ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા લેવામાં આવી હતી અને જેમાં ખાનપુર કાર્યાલય પર સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી। અહીં સેન્સ પ્રક્રિયા માટે નિરીક્ષક તરીકે સાંસદ રમીલાબેન બારા, અભિષેક મેડા અને ગુમાનસિંહ ચૌહાણની નિમણૂક કરવામાં આવી છે અને પશ્ચિમ બેઠક પર ડોક્ટર કિરીટ સોલંકી, દર્શના વાઘેલા, પૂર્વ મેયર કિરીટ પરમાર અને પૂર્વ મંત્રી ગિરીશ પરમાર, પૂર્વ ધારાસભ્ય જીતુ વાઘેલા, પૂર્વ ધારાસભ્ય હિતુ કનોડિયા, પૂર્વ ધારાસભ્ય મણિભાઈ વાઘેલા, શહેર ભાજપ મંત્રી વિભૂતિ અમીન તેમજ ગાયક કલાકાર અરવિંદ વેગડાએ પણ દાવેદારી નોંધાવી હતી। કહેવાય કે પાર્ટી એમને નેતૃત્વ હતું, એમને ઉમેદવારી માટે કહે તો એ લોકો ઊભા છે। એ પણ એક મેસેજ જે હોય છે એ આ ખાસ એની મારા મનમાં જે વિચાર હોય છે એ રીતે હું અહીંયા આજે હાજર છું। બાકી અમારા બધા જે મિત્રો છે, બધા જ અમારા મિત્રો એકદમ સક્ષમ છે અને હંમેશા કોઈ પણ કાર્ય પાર્ટી સોંપે ત્યારે દરેક કાર્યકર્તા ખભેથી ખભે મિલાઈને આગળ વધતો હોય છે। એ ભારતીય જનતા પાર્ટીનું કહેવાય કે ભાઈ કોઈ પણ કાર્યકર્તાની આખી જે માળખું ગોઠવેલું છે એ પ્રમાણે દરેક કાર્યકર્તા। લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં ભારે હલચલ જોવા મળી રહી છે। તો ચૂંટણી પહેલા ભાજપનો ભરતી મેળો જોવા મળી રહ્યો છે। જો કે આ દરમિયાન કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે। કોંગ્રેસના દિગ્ગજ નેતા નારણ રાઠવાએ કેસરીયો ધારણ કર્યો છે। અહીં નારણ રાઠવા સાથે પુત્ર સંગ્રામે પણ કેસરીયો ધારણ કર્યો છે। ત્યારે લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે। અને આજે જે જોડાવાના છે કે જે હજુ રાજ્યસભાના સભ્ય એપ્રિલ સુધી ચાલુ છે,
પણ પરવા કર્યા વગર એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે એવા શ્રી નારાયણભાઈ રાઠવા, શ્રી સંગ્રામસિંહ રાઠવા, એપીએમસીના ચેરમેન, નગરપાલિકાના પ્રમુખ શ્રી ધર્મેન્દ્રભાઈ પટેલ, વિધાનસભાના ઉમેદવાર શ્રી ધમાભાઈ, શ્રી જયંતિલાલ જીવરાજભાઈ પટેલ, પૂર્વ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શ્રી મોરબી, શ્રી કરણસિંહ તોમર, પ્રદેશ અધ્યક્ષ શ્રી અન્ય ભાષાભાષી સેલ કોંગ્રેસ સાથે આજે 10,500થી વધુ આ કાર્યકર્તાઓ જોડાઈ રહ્યા છે. મને લાગે છે કે આપણા દેશના ઇતિહાસમાં કોઈ પાર્ટી છોડીને મોદી સાહેબના વિચારોમાં વિશ્વાસ કરીને, એમની ગેરંટીમાં વિશ્વાસ કરીને એક સાથે 10,500 લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા હોય એ ગુજરાત અને દેશમાં તમે આજે ઇતિહાસ સર્જ્યો છે. ગાંધીનગરના ધોળાકુવા ગામે બનેલ પ્રાથમિક શાળાનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવ્યું છે. બાળકોને સારું શિક્ષણ ઘરની નજીક જ મળી રહે તે માટે ગાંધીનગર મનપાએ અદ્યતન સુવિધાથી સજ્જ શાળાનું નિર્માણ કર્યું છે. તેના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહેતા ગૃહમંત્રીએ શાળાના બાળકો સાથે વાર્તાલાપ કર્યો હતો અને બાળકોને અપાતા ભોજન અંગેની માહિતી મેળવી હતી. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ધારાસભ્ય રીટાબેન પટેલ, મેયર હિતેશ મકવાણા સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદ શહેરના રખિયાલ વિસ્તારમાં 8 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી નરાધમ ફરાર થઈ ગયો હતો. નરાધમે બાળકીને મોબાઈલ ફોનની લાલચ આપી અને નોનવેજની દુકાને લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. અહીં બાળકીએ ઘટનાની જાણ તેની માતાને કરતા તેઓએ રખિયાલ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. ત્યારે રખિયાલ પોલીસે તબરેજ આલમ મોહમ્મદ ઇશાક અંસારીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. 14ના રોજ 10:30 થી 11 વાગ્યાના વચ્ચે રખિયાલ પારસ સ્કૂલ પાસે એક કારખાનો આવેલો છે. ત્યાં એક 8 વર્ષના સગીર વયની બાળા જોડે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય બનેલું હતું. તે બાબતની હકીકત મળતા તે ગામે તેમની માતાશ્રીની ફરિયાદ લઈ પોક્સો 376 મુજબની ફરિયાદ લઈ આરોપીને ડિટેન કરીને ધરપકડ કરવાની કાર્યવાહી તજવીજ કરેલ. અમદાવાદમાં રાજીવ મોદી વિરુદ્ધ બેલ્ગેરિયમ યુવતીએ નોંધાયેલ કેસમાં એક નવો ખુલાસો થયો છે અને જેમાં પીડિતાનો મોબાઈલ હાલ પોલીસ તપાસમાં છે અને પીડિતા દ્વારા પુરાવા આપ્યા હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. તેમજ બેલ્ગેરિયમ યુવતી જીનીવામાં યુએન ખાતે કેસ દાખલ કરવા માટે ગઈ હોવાનો પણ ખુલાસો થયો છે. તો બેલ્ગેરિયમ યુવતી દ્વારા આગામી દિવસમાં સીબીઆઈ તપાસની માંગ પણ કરવામાં આવી છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલ રોડ પાસે વર્ષ 1994માં 4 મિત્રો સાથે મળીને પાનના ગલ્લાના માલિકની હત્યા કરવામાં આવી હતી. ત્યારે આ ઘટનામાં રીઢા આરોપીને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે 31 વર્ષ બાદ ઉત્તર પ્રદેશના અયોધ્યાથી ઝડપી પાડ્યો છે. તો ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આરોપીને ઉત્તર પ્રદેશથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સને 1994ની સાલમાં ઉમરા પોસ્ટ વિસ્તારમાં એક 302 મુજબનો ગુનો દાખલ થયેલો હતો. જે ગુનાના આરોપી 31 વર્ષ જૂનો વોન્ટેડ આરોપીને ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડેલ છે. બનાવની વિગત એવી છે કે આરોપીનું નામ રામદયાલ પાંડે, જે તે વખતે એની ઉંમર 30 વર્ષ હતી, હાલ ઉંમર 65 વર્ષના હોય. કાપડિયા હેલ્થ સેન્ટરની બહાર પાનના ગલ્લા બાબતમાં બંને ઈસમો વચ્ચે મગજમારી થયેલી. આરોપીઓએ ભેગા થઈ અને હાલના ફરિયાદીના ભાઈ રામુભાઈની તીક્ષ્ણ હથિયારો દ્વારા જાનથી મારી નાખેલ છે અને એ હત્યાનો આરોપી અત્યારે ક્રાઇમ બ્રાન્ચે પકડેલ છે, જે 31 વર્ષથી એ નાસ્તો ફરતો હતો.
રાજકોટમાં એક હચમચાવી દેતી ઘટના સામે આવી છે, જેમાં સ્પીડવેલ પાર્ટી પ્લોટના અંબિકા ટાઉનશીપમાં પતિએ પત્નીની હત્યા કરી વિડીયો બનાવ્યો હતો, જેમાં પતિએ પથ્થરમાં બ્લોક ફટકારી હત્યા કરીને વિડીયો સોસાયટીની વોટ્સએપ ગ્રુપમાં મૂક્યો હતો. આ વિડીયોમાં યુવક હત્યા કરી લોકોની માફી માંગતો નજરે પડ્યો હતો. પત્નીના મિત્ર સાથે આડા સંબંધો હોવાથી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. આ મામલે રાજકોટ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. ખબર પડશે પણ શાંતિવનમાં આ કરો આડા સંબંધોના કારણે એને હત્યા કરેલી છે. એના મિત્ર સાથે આના જે આ હાલનો આરોપી છે જેને કંટ્રોલ રૂમમાં જાણ કરેલી ગુરુપ્પા મલપ્પા જીરોડી, જે મૂળ મહારાષ્ટ્રના અને કર્ણાટકની બોર્ડર ઉપરનું ગામ છે, ત્યાંનો રહેવાસી છે અને એણે જાતે જ ફોન કરેલો અને એના મિત્રના આનો પાર્ટનર પણ કહેવાય અને મિત્ર પણ છે. એની જોડે આની પત્નીના આડા સંબંધોના કારણે આ બનાવ બનેલ છે. સુરતના કાપોદ્રામાં 2004માં એક મહિલાનું મૃતદેહ માથું કપાયેલી હાલતમાં મળી આવ્યો હતો અને ત્યારે ઘટના સંદર્ભે પોલીસે તપાસ કરી હતી, જેમાંનો એક આરોપી 20 વર્ષે ઝડપાયો હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે યુપી ખાતેથી આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. વિગત એવી હતી કે આરોપી એના મામાના ઘરે રહેતો હતો. એના મામાને એની મામીના પર ચારિત્ર્યની શંકા જતા મામાએ તથા આરોપી વિજય બહાદુરે અને એક મિત્રએ ભેગા મળી અને પૂણાના ઝાડી વિસ્તારમાં ફરવા માટે બોલાવી એની ગળું કાપી અને હત્યા કરેલી હતી. એ ગળું કાપ્યા બાદ ગળું એને નહેરમાં નાખી દીધેલું અને એના બાદ મર્ડરનો ગુનો નોંધાયેલ. એ આરોપીને અત્યારે અમે અયોધ્યા જિલ્લામાંથી બદનપુર ગામમાંથી પકડી પાડેલ છે. એને મહાશિવરાત્રીના મેળાને લઈને જૂનાગઢ પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે. એસપી, ડીવાયએસપી સહિતના પોલીસ સ્ટાફ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરાયું હતું. તો અહીં બીડીડીએસ અને ડોગ સ્ક્વોડ દ્વારા પણ ગેસ્ટ હાઉસ, ભવનાથ મંદિર સહિતનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. તેમજ મહાશિવરાત્રી મેળામાં વાહનોની અવરજવર અંગે પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. લોકો આનંદપૂર્વક મેળો માણી શકે તે હેતુથી પોલીસ દ્વારા અગાઉથી જ કામગીરી હાથ ધરવામાં આવી છે. આગામી 5 તારીખથી 8 તારીખ સુધીમાં ભવનાથ ખાતે શિવરાત્રિના મેળામાં ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ભાવિકો આવી રહ્યા હોય એવા સંજોગોમાં પોલીસ દ્વારા હાલમાં ભવનાથમાં મેળામાં જે લોકો આવે છે એમને ઓછામાં ઓછી અડચણ પડે એમની સુરક્ષા માટે સમગ્ર જૂનાગઢ શહેર અને જિલ્લામાં હોટલ ધાબા ચેકિંગનું હાલ ચાલી રહ્યું છે. જે ધાર્મિક સ્થળો છે એનું પણ બીડીડીએસ દ્વારા એનું ચેકિંગ હાલ ચાલી રહ્યું છે. સાથે સાથે આગામી સમયમાં રિક્ષાઓ અને જે વાહનોની અહીંયા અવરજવર થવાની છે તો એમને પણ એવા કોઈ ઇસમો છે અહીંયા ન આવે એના માટે વાહન ચેકિંગ પણ ચાલી રહ્યું છે. જૂનાગઢમાં યોજાતા વિશ્વ પ્રખ્યાત મહાશિવરાત્રીના મેળાને ગણતરીના દિવસો જ બાકી છે. 5 થી 8 તારીખ સુધી મહાશિવરાત્રીના મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. શિવરાત્રી મેળાને લઈને કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં શિવરાત્રીએ રવેડી નીકળવા મુદ્દે અમુક સંતો વચ્ચે વિવાદ સર્જાયો હતો અને જે મામલે ભવનાથના જૂના અખાડા ખાતે જૂના અખાડા, અગ્નિ અખાડા અને આહ્યાન અખાડાના વરિષ્ઠ સંતો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ભવનાથ મંદિરના મહંત અને મહંતો જોડાયા હતા, જેમાં સર્વાનુમતે ઠરાવ પસાર કરીને શિવરાત્રીએ રાબેતા મુજબ અને જે રીતે વર્ષોથી પરંપરાગત રીતે રેવડી નીકળતી હોય છે તેને કાઢવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. ભાવનગર બાઇક ચાલકે શ્રમયોગી વૃદ્ધને અડફેટે લીધા હતા. મુનફ ગુંડીગારા નામના યુવાને ધૂમ સ્ટાઇલે ગાડી ચલાવી અને વૃદ્ધને અડફેટે લીધા હતા. અકસ્માત સર્જાતા જ બાઇક ચાલક સહિત બંનેને ઈજા પહોંચી છે, ત્યારે બંને ઈજાગ્રસ્તોને સરટી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
અમદાવાદના ધોળકા પાસે બોલેરો કાર અને ડમ્પર વચ્ચેના ગમખ્વાર અકસ્માતમાં 5 શ્રમજીવીઓના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા, જેમાં બોલેરો કાર રસ્તા ઉપર પાર્ક કરાયેલ ડમ્પર સાથે અથડાઈ હતી અને સમગ્ર ઘટનામાં 5 લોકોના મોત થયા હતા અને 2 ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર હેઠળ ખસેડાયા છે. ત્યારે ધોળકા ટાઉન પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને ઇન્ચાર્જ ડીવાયએસપીએ જણાવ્યું છે કે નંબર પ્લેટ વગરના હાઈવે પર બંધ પડેલ વાહનો પાછળ કોઈ બેરિકેડ મૂકવામાં નહીં આવે તો ચાલક સામે કડક કાર્યવાહી થશે. ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનું છે. એમવી એક્ટ હેઠળના જે નિયમો અને કાયદા છે એનું પાલન કરવાનું છે. જેના ભંગ થઈ રહ્યા છે તેના વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરીને આવા કોઈ જ બનાવ ન બને અને ભવિષ્યમાં આવા બનાવ બનતા અટકાવી શકાય અને તેમને પણ એક કાયદાનું પાલન કરવાનો એક મેસેજ મળે તે માટે કાર્યવાહી કરી રહી છે અને તેની ડ્રાઈવ રાખીને વધુમાં વધુ કેસો કરવા માટે હાલમાં કાર્યવાહી ચાલુમાં છે. સુરત જિલ્લામાં ફરજ બજાવતા મોટર વાહન વિભાગના ટેકનિકલ અધિકારીઓ અને નોન ટેકનિકલ સ્ટાફે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ દર્શાવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા તેઓની 19 જેટલી પડતર માંગણીઓ પૂરી કરવામાં ન આવતા તેઓએ વિરોધ નોંધાવ્યો હતો, જેમાં અધિકારીઓ દ્વારા આરટીઓ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ સાથે જ જો તેઓની માંગણીઓ નહીં સંતોષાય તો અધિકારીઓએ માસ સીએલ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે. જામનગર આરટીઓ કચેરી ખાતે ટેકનિકલ ઓફિસરો દ્વારા વિવિધ માંગને લઈને વિરોધ નોંધવામાં આવ્યો હતો. અહીં ઓફિસરોએ કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી હતી. પોતાની 19 જેટલી પડતર માંગણીઓને સરકાર સામે આકરો વિરોધ કર્યો હતો. અહીં જો માંગણી નહીં સંતોષાય તો આગામી 4 માર્ચથી માસ સીએલ પર જવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. કુલ અમારી 19 માગણીઓ સાથે અમે રજૂઆત કરેલી છે, જે ઘણા લાંબા સમયથી પડતર છે અને એનું નિરાકરણ નથી આવેલું. એમાં મુખ્ય માગણીઓ અમે જણાવીએ તો અમારા ટેકનિકલ ઓફિસર્સનું ઘણા લાંબા સમયથી પ્રમોશન અને પ્રોબેશન અટકાવી રાખવામાં આવેલું છે, એ તાત્કાલિક અસરથી આપી દેવામાં આવે એ માગણી છે. બીજું, અમે જે ચેકિંગ દરમિયાન ફરજો નિભાવીએ છીએ અને ઓફિસ દરમિયાન જે ફરજો નિભાવીએ છીએ એની જે બેઝિક સવલતો છે એ પૂરી પાડવામાં નથી આવતી, એ તાત્કાલિક પૂરી પાડવામાં આવે એવી અમારી માગણી છે. એમ કુલ 19 માગણીઓ સાથે અમે રજૂઆત કરેલી છે. જો આ રજૂઆતો તાત્કાલિક ધોરણે નિવારણ ના લાવવામાં આવે તો આખા ગુજરાત રાજ્યના 700 ટેકનિકલ ઓફિસર્સ છીએ એ બધા 4 માર્ચે માસ સીએલ પર જવાનું આયોજન કર્યું છે. અમદાવાદમાં મ્યુનિસિપલ કમિશનરે 64 અધિકારીઓની મિલકત જાહેર ન કરતા નોટિસ પાઠવી છે અને મિલકત જાહેર ન કરતા ખુલાસા પણ માંગ્યા છે. દર વર્ષે અધિકારીઓની મિલકત જાહેર કરવાનો નિયમ હોય છે, ત્યારે આ નિયમ ભંગ કરનાર અધિકારીઓને નોટિસ પાઠવવામાં આવી છે, જે બાદ અપ્રમાણસર મિલકતો છે કે કેમ તેની તપાસ કરવામાં આવે છે. સમગ્ર મામલે એસ્ટેટ ઇન્સ્પેક્ટર પાસેથી 306 ગણી વધુ સંપત્તિ નીકળતા અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર એક્શનમાં આવ્યા છે. અમદાવાદ શહેર કલેક્ટર કચેરીના આદેશ અન્વયે બોટ એક્સિડન્ટ માટેની મૂક એક્સરસાઇઝનું આયોજન કરવામાં આવ્યું હતું. તો શહેરના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આવેલ એટલાન્ટિક ફન વર્લ્ડ ખાતે યોજાયેલ એક્સરસાઇઝમાં પેસેન્જર બોટને પલટી ખડવામાં આવી હતી. બોટમાં રહેલા 9 લોકો પાણીમાં પડી જતા અમદાવાદ ફાયર વિભાગ, એનડીઆરએફ અને એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ બધી ટીમે એકબીજા સાથે સંકલન સાધી ફાયર વિભાગની ટીમે 6 વ્યક્તિના, જ્યારે એનડીઆરએફની ટીમે 3 વ્યક્તિઓના રેસ્ક્યુ કરી અને મૂક એક્સરસાઇઝને સુરક્ષિત રીતે પૂર્ણ કરી હતી. ભાવનગરમાં ડોક્ટરની બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં માનસીબેન ગોહિલ નામક મહિલાનું લોહી બંધ ન થતા સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન મહિલાનું મોત નીપજ્યું હતું. ત્યારે મહિલાના પરિવારે ડોક્ટર પર મોતનો આક્ષેપ કર્યો છે અને જેમાં ડોક્ટર અને જવાબદાર લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવાની પરિવારે માંગ કરી છે.
સુરતના ખટોદરા વિસ્તારમાં 2.5 વર્ષની બાળકી રમતા રમતા ભેદી સંજોગોમાં ગુમ થઈ ગઈ હતી અને ત્યારે ભંગારનો ધંધો કરતા શ્રમજીવીની 2.5 વર્ષની બાળકી ગુમ થતા પોલીસ દોડતી થઈ હતી. પોલીસે 40થી વધુ ખાનગી સીસીટીવી અને પોલીસના કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી હતી. ત્યારે દાદા મિલ નજીક એક યુવાન સાથે હોવાની બાતમીના આધારે પોલીસની ટીમે તરત જ દોડી ગઈ હતી અને બાળકીનો હેમખેમ કબજો લઈ અપહરણ કરનાર યુપીવાસી 48 વર્ષીય વિક્રમ બડેલાલ યાદવને ઝડપી પાડ્યો હતો. हॉस्पिटल के पास में बंगार का काम करने वाले एक व्यक्ति ने उसकी बेटी 2.5 साल की उसके साथ में थी और सुबह 7 बजे से 10 बजे तक 10 बजे वो कहीं चला गया अपनी भंगार की लारी पे अपनी बेटी को छोड़ के, तो पीछे से बच्ची गायब हो गई. तो उसने खुद इधर उधर ढूंढा और उसके बाद में खटोदरा पुलिस स्टेशन में अप्रोच किया. खटोद ले जाने वाला आरोपी था, उसका फ़ोटो सीसीटीवी से लेके वो शेयर किया गया. तो ये टीम ने मेहनत करने के बाद में कंट्रोल रूम के सारे फुटेज चेक करने के बाद में बच्ची को पांडेसरा की हद से रिकवर किया गया. और ले जाने वाला आरोपी जो है विक्रम बड़ेलाल यादव, ये पंचवटी सोसाइटी LIG आवास पांडेसरा में रहता है और छूटक मजदूरी का काम करता है. मूल रूप से यूपी का रहने वाला है. तो आरोपी को अभी कस्टडी में लिया है. बच्ची को रिकवर. રાજકોટમાં આઈટી વિભાગનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ મેગા સર્ચ ઓપરેશન 2 દિવસ ચાલશે, જેમાં ઓર્બિટ બેરિંગ ગ્રુપ સાથે સંકળાયેલા 15 સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે. ત્યારે જેપી બિલ્ડરના ધ ટ્વિન ટાવર પર પણ દરોડા પાડ્યા હતા અને ત્યારે વહેલી સવારથી જ આ દરોડાને પાડતા મોટા પાયે બેનામી વ્યવહારો મળવાની શક્યતા સામે આવી છે, જે બાદ દરોડાની કામગીરી યથાવત રાખવામાં આવી છે. જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે, જેમાં મેંદરડાના ખોડિયાર માતાજીના મંદિરમાં થયેલ ચોરીના આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તો ગત 23 ફેબ્રુઆરીના રોજ મંદિરમાંથી સોના ચાંદીની ચોરી કરવામાં આવી હતી અને ત્યારે ક્રાઇમ બ્રાન્ચે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી હતી, જે બાદ તપાસમાં 2 તસ્કરોની ધરપકડ કરીને પૂછપરછ કરાઈ હતી. ત્યારે જૂનાગઢ સહિત જુદા જુદા જિલ્લાના 7 ગુનાઓમાં ડિટેક્ટ કરીને કુલ 55 ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે. આ વધુ પૂછપરછ કરતા એમણે અલગ અલગ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં એમણે આશરે અન્ય 48 જેટલી અને આ 7 એમ કરીને કુલ 55 જેટલી મંદિર ચોરીઓ છેલ્લા 2.5 થી 3 વર્ષમાં એમણે કરેલી હોવાની કબૂલાત કરે છે. હાલ જે આરોપીઓ છે એમની પાસેથી મેંદરડા અને અન્ય જે તાજેતરમાં જે ઘટનાઓ બનેલી છે મંદિર ચોરીની, એમનો કેટલોક મુદ્દામાલ પણ ચાંદીના નાના મોટા 76 અને મંદિરમાંથી સોના ચાંદીના જે દાગીનાઓ છે એ મળીને કુલ 2 લાખથી વધારાનો મુદ્દામાલ પણ આમની પાસેથી. મેટ્રો 10માં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો મંતવ્ય ન્યૂઝ સાથે. નમસ્કાર.